કઈ દાંપત્ય જીવન છે? પણ આ દેશનો પુરુષ જ્યારે જ્યારે બાપ ધ્રુજ્યો છે ને ત્યારે માં આગળ આવી છે, સ્ત્રી આગળ. અને તમારું ખરાબ કોઈ બોલતો હોય તો મિત્ર સહન કરી લે, કદાચ ભાઈ સહન કરી લે, પણ તમારી અર્ધાંગના કોઈ દી સહન ન કરી શકે. આ દેશની સ્ત્રી બે વ્યક્તિનું સહન ન કરી શકે. એના વિશે કોઈ ખરાબ બોલે તો એક પોતાના બાપ વિશે કોઈ બોલે અને બીજું કોઈ એના પતિ વિશે બોલે. દીકરાનો તો સવાલ નથી. પેલો પ્રેમ હોય અને પેલો એલો પ્રેમ થતો હોય ભાઈ ઉપર પ્રેમ, અને ઉંમર લાયક બને ત્યારે બાપ ઉપર પ્રેમ મળે વધવા. અને ચાર ફેરા ફરી પારકે પાદર વહી જાય ત્યારે બધા પ્રેમનો એમ કહેવાય કે ઘોટી અને એના પતિમાં નાખી દે. અને પછી જ્યારે એક દીકરાની માં બને, એક દીકરીની માં બને, જ્યારે માં બને ત્યારે બધા આખા પરિવારનો પ્રેમ ભેગો કરી અને પુત્રમાં નાખી દે. પછી માથી મોટું કોઈ નહીં, એનું ચોથું નામ માં પડે, પ્રથમ નામ પડે દીકરી, બેન, વહુ, અને પછી માં. પછી માથી મોટું આ દુનિયામાં કોઈ નહીં. માની માં હોય ને એને નાની કહેવી પડે મારા વાલા. પછી એથી મોટું કોઈ. પાર્વતી ભૂલી જાય સામે મહાદેવ છે. મારા દીકરાને હજવન કરો બસ, નકર બ્રહ્માંડનો કોળિયો કરી નાખું. ભોળાના ધ્રુજી ગયા હતા, મળ્યા કેવા વિષ્ણુ દોડો જલ્દી, જે હામો મળે એનો મસ્તક લઈને આવો અને ગણપતિને હજવન કરો. ઈ માં છે. અમુક કોલેજમાંથી બે દીકરીઓ ભણીને આવતી. બેનો વધારે આ વાત એ કહું છું કે વધારે કોઈએ ઠપકો લખ્યો હોય તો માને આપ્યો છે. જનની જણ તો ભગત જણ કા દાતા કા સૂર નહીતર રેજે વાંદડી મત ગુમાવી. માની જવાબદારી છે. તમે હારા હોવ તો ઘીરે મહેમાન આવે ને. આ ભૂગાવથી અમારથી કાંઈ ન થાય. ઘરે એવી ભગવતી બેઠી હોય, કુળદેવીની કૃપા વાળી ખાનદાન બાપની દીકરી. એક જણો જોવા ગયો, એક જણો હવે તો જોઈને થાય. દીકરીને બાપાએ કીધું જો રૂમમાં દીકરી બેઠી, જાઓ વાતચીત કરી લો. ગયો ઓલો જાણે જોકમાં બકરું જતું હોય. દીકરી બેઠી લે, બેઠો, નમસ્તે. દીકરી કીધી નમસ્તે, બેચા બેચા. અને મારા દીકરા પહેલી વાર બેસે ત્યારે આમાં પહેલી વાર મળે ત્યારે તમે જુઓ ને તો આપણે એમ થાય કે આ રામ મર્યાદા આની પહેલા શીખ્યા લાગે. ઓલો વળે આમ બેઠે. અમે એમ જ એટલે એને ધીરે ધીરે પૂછવાનું ચાલુ કર્યું. કેટલું ભણ્યા? દીકરી એ માર બાન પૂછ્યું પણ ઓકે એવું કઈ મેં ન હોય રાખ્યું હોય. ભણી ગયા હોય આપણે તો કેટલી સાપડી ફાડી નાખી. બોલો તાજો સુધરે. अबे माया की माया जाल शुरू होती દાખલું કાઢો. કઈ કઈ સર્જિસ યાદ નથી. પહેલી વાર આવ્યા દીકરી બેઠી. ઓલો તાજો સુધરેલો. તાજા સુધરે ને ચકલીન ચ બહુ બોલ. પાછો ઘૂઘુ બોલ્યો રચોઈ ફાવે છે. દીકરીઓને પૂછાય રચોઈ ફાવે છે, છોકરાઓને પૂછાય ગાયું આવડે. સાહેબ આ દેશની દીકરી, મને આ બેનો ખાસ કહું કે તમે તમામ રસોઈ ટીવીમાં જોઈને શીખી શકો, પુસ્તકમાં વાંચીને શીખી શકો, ચોપડીમાં જોઈને શીખી શકો, પણ બે જ રસોઈ એવી છે, રોટલો બીજી લાપસી. એ તો જેની માને આવડતું એની જ દીકરીને આવડે. અને એમાંય દીકરીઓને રસોઈ આવડે જ, એને શોખ હોય છે ને સાહેબ, એનો મૂળ વિષય. તો બોલો ઘૂઘો બોલ રસોઈ આવડે, શું ફાવે છે? એટલે દીકરી કીધું રોટલા રોટલી શાક દાળ ભાત લાપસી. હવે એટલું કહી દે ને પછી માણાના પેટ હોય તો આગળ ન પૂછે. કારણ કે મેં કીધું ને કે લાપસી ને રોટલો જેમ તેમ ના આવડે. અચ્છા
તો બાજરાના લોટનું શું થાય? એટલે દીકરી કીધું કે રોટલા થાય, સરમિયા થાય, પાપડ પણ થાય. ગુડ. ઘઉંના લોટનું શું થાય? ઘઉંના લોટનું રોટલી થાય, રોટલા થાય, ઉરમું થાય, લાપસી થાય, ખીસી થાય. ગુડ. જારના લોટનું શું થાય? રોટલા થાય, ઢોકળા થાય. દીકરીને મનમાં છું કે આ વ્યવહાર કરવા આવ્યો કે આને હોટલ કરવી સર? મરી ગયો મંડાણો કારનો, ભૂખના પેટનો. પણ ખાનદાન બાપની દીકરી તો બોલે નહીં, સહન કરતી થયો. મગનું શું થાય? કે મગ ચોખા ભેગો કરો તો ખીચડી થાય, એનો શીરો થાય, એનો પાપડ થાય. ગુડ. ચણાના લોટનું શું થાય? કે તાર બાપનો દાડો થાય. ના, ઈ દીકરી નહોતી બોલી, એ તો હું બોલી. ઈ દીકરી રામ રામ દીકરી નહોતી બોલી, એ તો હું, મારે બોલાઈ ગયું છે. અનુભાઈ આવો આનંદ અમને બેને કાર્ય ન થયો. ચાલો ઓકે. હવે આઈથી પાછો વળે ને તો જે વ્યવહાર થઈ જાય. હવે આગળ જે પૂછ્યો રાજભાઈ, માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ યાને કે મહેમાન એ આવ્યા હોય તો તમે શું કરો? ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડો. જમવાનો જ સમય છે, શું કરો? કે જમાડો. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? કે ફટાફટ દળી નાખો. બાજરો જ ન હોય, અનાજ જ ઘરમાં ન હોય, તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે, પાડોશમાંથી લઈ આવો. પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરો? ઘાયે ઘા કરિયાણાની દુકાનેથી લઈ આવું. ઘરમાં એક પણ રૂપિયો નહીં, તમે શું કરો? સખીઓ, ઘરમાં એક પણ રૂપિયો નો, એ ઘડીક ચા મૂકી દે, અહીંયા રસોઈની વાત હાલે, ઘડીક રૂક જા. ચાની વાત જ નથી, રસોઈની વાત છે બેટા, હજી કહું છું, પાછો ફરી જા. વાહ દોસ્ત વાહ. હવે આવા કરોડો જો તે આવી મજા આવે તો યાર મજા કરો. આપણા ઘરમાં એક પણ રૂપિયો નહીં, તમે શું કરો? મારું ઘરેણું વેચી નાખવું, પણ મહેમાનને, ખાનદાન બાપની દીકરી છું, મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપ તારા ડોકમાં એક પણ ઘરેણું નહીં, તમે શું કરો? વાસણ વેચી નાખું, બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દે. આપણા ઘરમાં ઠીકરાના વાસણ છે, બીજું કઈ નહીં, તમે શું કરો? બોલે એક ફટાકો મૂક્યો કે તો હું તારા બાપના સાઈજા લઉં, નીકળ બાપ. તારા ઘરમાં લોટ ન હોય, પડે સંબંધ ન હોય, ઘરમાં એક રૂપિયો ન હોય, મારી માથે ઘરેણું ન હોય, ઘરમાં એક વાસણ ન હોય, તો તારા ઘરમાં હું મારે મદારીને ઘડે વાદળી વગાડવી? મુરલી કે શું કે વાહલી? નીકળ બાય, નીકળ. બહાર આવીને બાપાને કીધું બાયો ડેટા વગેરે ન લાવે. શું કયો? બાળકોની હાજરીમાં કોઈ દી કાંઈ બે માણસ બાદ કરે. આમ સુધરેલા માણસો બાંધે ને, તમે જાવ કૂતરા જેવા છો. તો બોલે કે તું પણ કૂતરી જ છે. નહીં, તમે કૂતરા. ઓલા કે કૂતરી. તમે છોકરા સાંભળી ગયા કે તો પપ્પા અમે તો ગલુડા ને. આવ પણ વાત એ છે મારા વાલા,